જળકારણ પાણી માટે રાજકારણ રાજ્યના ઘણા વિસ્તારો પાણી તરસ્યા હોવાની રાહ ઉઠી રહી છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ગામડાઓ પાણી માટે તરસી રહ્યા છે। ક્યાંક જળાશયોની સ્થિતિ ગગડી છે તો ક્યાંક કુવા સુકાભટ થઈ ગયા છે। એવું પણ નથી કે આ સ્થિતિ અંગે કોઈનું ધ્યાન ગયું નથી। રાજ્ય સરકારે આ મામલે બેઠક પણ કરી તો સત્તાધારી પક્ષ ભાજપ પણ જળ ઝુંબેશમાં જોડાયું છે તો વળી વિપક્ષ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં જળયાત્રા પણ શરૂ કરી છે। જો કે સવાલ એ થાય કે આખરે રાજ્યમાં પાણીની સમસ્યા ક્યારે પૂર્ણ થશે। આ જ વિષય પર અમારી આજની રજૂઆત છે જળ કારણ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યા છે। આ તમામની વચ્ચે આજે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોરબંદરમાં 4 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે એટલે સ્થિતિનો આપ અંદાજ લગાવી શકો છો કે જે રીતે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે। આ સ્થિતિની વચ્ચે પોરબંદરના લોકોને 4 દિવસ સુધી તરસ્યા રહેવું પડશે। 4 દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે। આવતીકાલથી 4 દિવસ પીવાનું પાણી નહીં મળે। આ એક મહત્વના સમાચાર પોરબંદરથી। અછત રાહતના કામ માટે હવે ગુજરાત સરકાર સાથે ભાજપનું સંગઠન પણ કામે લાગશે। ભાજપના પ્રદેશના હોદ્દેદારોની આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી। ગુજરાતમાં દુકાળની સરકારી જાહેરાત પછી સરકાર માટે રાહત કામો એ સૌથી મોટો પડકાર છે। 10 જિલ્લાના લગભગ 4000 જેટલા ગામોમાં રાહતના કામો કરવા માટે સરકાર ફાઇલો તૈયાર કરી રહી છે। વળી લોકસભાની ચૂંટણીમાં દુકાળ મતોનો અકાળ ન સર્જે તે માટે ભાજપનું સંગઠન પણ કામે લાગી ગયું છે। જે માટે તમામ જિલ્લા પ્રમુખોને સરકારે કરેલા અથવા કરનારા કામોની યાદી આપવામાં આવી છે જેને લઈને સંગઠન ગામડાઓ સુધી જશે। તો વિપક્ષ કોંગ્રેસે પણ હવે જળનો મુદ્દો ઉઠાવ્યો છે। કોંગ્રેસની જળ અધિકાર યાત્રાનું આજથી યાત્રાધામ દ્વારકાથી પ્રારંભ થયું છે। કોંગ્રેસની આ જળયાત્રા કુલ 12 દિવસ ચાલશે। જળયાત્રાનો પ્રારંભ કરાવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા અને યાત્રા થકી રાજ્ય સરકાર પણ દબાણ લાવી લોકોને પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। કોંગ્રેસની આ યાત્રા પાણીની અછતવાળા વિસ્તારોમાં ફરશે। કોંગ્રેસ દ્વારા પાણીની અછતવાળા વિસ્તારોમાં નાગરિકોની વ્યથાને વાચા આપી જળ અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા 1267 કિલોમીટર જેટલા વિસ્તારોમાં ભ્રમણ કરશે જેમાં પાણીની સમસ્યાવાળા 8 જિલ્લાનો સમાવેશ થાય છે। આ યાત્રા દરમિયાન 40થી વધારે જાહેર સભાનું આયોજન પણ થશે। પ્રજામાં ઉત્સાહ જ છે। આનો કોઈ અમે પ્રચાર નથી કર્યો કે અહીંયા આવીને અમે માણસો ભેગા કરીને કે વાહનની વ્યવસ્થા કરીને માણસોના અહીંયા ભેગા કરવા એવી કોઈ છે જ નહીં। આ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી દરેક ઠેકાણે આ પ્રચાર થાય અને ખાસ કરીને તો પાણી આપણે મળે આ સરકાર આયોજન કરે એની સામેનો આ લડત છે અને એની સામે જ આ આખો કાર્યક્રમ છે। તો રાજ્યમાં પાણી માટે રાજ્ય સરકારે પણ બેઠક કરી તો સત્તાધારી પક્ષ ભાજપે પણ તેમાં ઝંપલાવ્યું છે। વળી વિપક્ષ કોંગ્રેસે પણ જળયાત્રા શરૂ કરી છે। રાજ્યના મુખ્ય રાજકીય પક્ષોએ પાણીનો મુદ્દો તો ઉઠાવ્યો છે સાથે જ એકબીજા પર આક્ષેપો પણ શરૂ કર્યા છે। જો કે સવાલ એ થાય કે શું રાજકારણથી પાણીનો પ્રશ્ન ઉકેલાશે? આ વિષય પર ચર્ચા કરવા માટે જોડાયા છે પ્રદેશ ભાજપના નેતા સુનિલભાઈ ઓઝા। સુનિલભાઈ આપનું સ્વાગત સૌપ્રથમ તો અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર। જયરાજભાઈ આપનું પણ સ્વાગત। જયરાજભાઈ કોંગ્રેસે આજે શરૂઆત કરી છે જળયાત્રાથી તો શરૂઆતથી અમારથી કરીએ કે ક્યાંક ને ક્યાંક જળયાત્રા નીકળવાનું કોંગ્રેસને શરૂઆત તો કરી દીધી પણ આ જળયાત્રાથી તું સૌરાષ્ટ્રના લોકોની પાણીની સમસ્યા હળ થશે ખરી? પાણીની સમસ્યા હલ કરવાની જવાબદારી તો રાજ્ય સરકારની છે। વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે। કોંગ્રેસની જવાબદારી એક સક્રિય વિરોધ પક્ષ તરીકે આ જે સરકારી તંત્ર બેરું છે એના કાને લોકોનો અવાજ પહોંચે। સાહેબ એક સવાલ એ થાય કે લોકોનો અવાજ મોટો કરીને સમસ્યા આજની નથી વર્ષોથી આ સમસ્યા છે। કોંગ્રેસના શાસનમાં પણ આ સમસ્યા હતી। હું એ જ કહેવા માંગુ છું એટલે મને બોલવા દો તો હું આગળ વાત હું વાત એ કરી દઉં કે કોંગ્રેસના શાસનમાં પણ પાણીની સમસ્યા હતી। કોંગ્રેસનું શાસન આજે ઓછામાં ઓછા 22 વર્ષ પહેલા હતું
એટલીસ્ટ 95 પછી તો બિલકુલ નથી, એ આપ જાણો છો. કોંગ્રેસે જે પાણીની સમસ્યાની દૂરંદેશી દ્રષ્ટિ રાખી અને ઓછામાં ઓછા 230 થી વધુ ડેમ બનાવ્યા ગુજરાતમાં. વાત બરોબર સમજજો. ગુજરાતની એક પણ નદી એવી નથી કે જેની ઉપર, પાણીવાળી નદી કે જેની ઉપર સરકારે ડેમ ન બનાવ્યો હોય. હા, એવી 7 થી 8 નદી એવી છે કે એક નદી ઉપર 2 ડેમ બનાવ્યા હોય. એટલે પ્રથમ તો પાણીની સમસ્યા જયારે હલ કરવાની વાત આવે ત્યારે પ્રથમ તો એનો સંગ્રહ કરવા માટે, સંગ્રહની વાત આવે તો ડેમ બનાવવા પડે. તો ડેમ બનાવવાની જે કામગીરી તમે જાણો છો કે કેટલી મોટી યોજનાઓ હોઈ શકે. છતાંય આ રાજ્યમાં કોંગ્રેસે ઓછામાં ઓછા 230 કરતા પણ વધુ ડેમ બનાવ્યા હતા. પછી એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહેરોનું, એ મેઇન કેનાલ દ્વારા જે લોકોના ખેતર સુધી પાણી પહોંચે, એ પાણી પહોંચાડવા માટે કોંગ્રેસે આખી એનપીએમસી નામની એક પ્રોજેક્ટ, ગાંધીનગર સચિવાલય નર્મદા પ્રોજેક્ટ મેઇન કેનાલ, એ આખો પ્રોજેક્ટ પૂરો કર્યા પછી જે નાના નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લોકો સુધી પહોંચવું જોઈએ, એવું કોંગ્રેસે જ્યારે ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન આવ્યું ત્યારે તે આજ સુધી 79% કામ આજે પણ નહેરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાકી છે. સુનિલભાઈ, સવાલ એ થાય કે ભાજપે એક ચૂંટણી ઢંઢેરામાં એક વાત કરી કે દરેકના નળમાં પાણી આવશે. ભાજપને મત આપેલી મહિલાઓ હવે કહે છે કે લાંબી લાઈનો મત આપવા માટે લગાવી હતી, પરંતુ હવે લાંબી લાઈનો પાણી માટે કરવી પડે છે. હું આપને કહીશ જનકભાઈ કે આખી એ વ્યવસ્થા એમાં જ્યાંથી વાત શરૂ કરી આપે, મારો વિસ્તાર ભાલમાં આવે, હું જ્યાંથી ચૂંટાયો હતો. મારી પહેલા આમના વિરોધ પક્ષના નેતા જે ગયા વખત સુધી હતા એ વિસ્તારમાંથી ચૂંટાયેલા. આજે સમગ્ર રાજ્યમાં જે ટેન્કર ચાલે છે એ 400 છે. જે આખા રાજ્યમાં 400 છે, તે દિવસે ફક્ત મારા એક વિસ્તારમાં કોંગ્રેસનું શાસન પૂરું થયું ત્યારે મારા એક વિસ્તારમાં 400 ટેન્કર ચાલતા હતા. આ સ્થિતિ હતી આ રાજ્યમાં. એનો અર્થ આખા રાજ્યમાં 4-5 હજાર, 8 હજાર, 10 હજાર કરતા વધારે ટેન્કરો ચાલતા. કેટલાક લખાતા હશે, કેટલાક નહીં લખાતા હોય, કેટલાક ટેન્કરો લખાતા હશે, લોકોને પાણી નહીં મળતું હોય એ અલગ વાત છે, પણ ટેન્કર રાજ હતું. ટેન્કર રાજ ખતમ કર્યું ભારતીય જનતા પાર્ટી. ખતમ કર્યું પણ પાણી તો મળતું નથી. મારી ફરી વાત સાંભળો. કુદરતી આફત છે. પાણીના ટેન્કરો શરૂ થયા છે. પાણીના ટેન્કરો આ ચોમાસામાં આ વર્ષે જ થોડી તકલીફ પડી છે, બાકી 10 વર્ષો સારા ગયા હતા આપણા. તો એક પણ ટેન્કર નથી ચાલતું. કોંગ્રેસના શાસનમાં પ્રત્યેક ઉનાળામાં ટેન્કરો, હજારોની સંખ્યામાં ટેન્કરો ગયા ત્યારે જ પાણી મળ્યું છે. ત્યાં સુધી પાણી નથી મળ્યું પહેલી વખત. આજે પણ આજની તારીખે સૌરાષ્ટ્ર કચ્છના 5588 ગામોમાં 120 કરોડ લીટર પાણી આજની તારીખે 120 કરોડ લીટર પાણી રોજનું જઈ રહ્યું છે. સાહેબ, એ પણ એક સવાલ છે કે 12,000 થી વધુ ગામો પાણી માટે તરસી રહ્યા છે. હું ના નથી પાડતો. જે નેચરલ પાણી આવતું ત્યાં ક્યાંક ને ક્યાંક કુદરતી આફતને લીધે તકલીફ પડી છે. એવા કેટલીક જગ્યાએ જેને સમય ટૂંકો કરવો પડે છે અને કાં તો એમને ટેન્કરો આપવા પડે છે. બીજી તરફ આપને હું એક બહુ જે વર્ણવી ન શકાય એવી ઘટના ઉપર ધ્યાન દોરું. રાજકોટની અંદર કોંગ્રેસના ધારાસભ્ય ધૂળેટી દરમિયાન જ્યારે અહીંયા પાણીની ચર્ચા થતી હતી, વિધાનસભાની અંદર પાણીની ચર્ચા, સરકાર પાણી માટે પાણી પુરવઠા અને ઇરિગેશન બધાને એકત્રિત કરી અને પાણીની વ્યવસ્થા છેક સુધી પહોંચે એની ચિંતા કરતી હતી. ઘાસચારો છેક સુધી પહોંચે, દુષ્કાળના રાહતના કામો છેક સુધી પહોંચે એની ચિંતા કરતી હતી, એની મિટિંગો થતી હતી, એની ચર્ચા ચાલતી હતી. એ વખતે ધૂળેટીના દિવસે એમની ક્લબે 4 કલાક સુધી લાખો લીટર પાણી વહાવ્યું રેઇન ડાન્સમાં. આ રાજ્યમાં એક નાગરિક તરીકેની ફરજ પણ ચૂક્યા છે. એક નાગરિક તરીકેની ફરજ. હું એ કહેવા માંગુ છું. અને ત્યારે હું એવું નથી કહેતો કુદરતી આફતમાં, અગાઉ પણ કુદરતી આફત આવી ત્યારે અમે જળયાત્રા નથી કાઢી, ત્યારે અમે લોકોની સાથે કામે લાગ્યા છીએ. જળયાત્રા કાઢે એમને રાજકારણમાં આ સિવાય કોઈ રસ્તો નથી, કારણ કે એમના સમયમાં કાં સાબિત કરે કે એમના સમયમાં ટેન્કર નહોતા ચાલતા અથવા આજે ચાલે છે એના કરતા પાણી મળતું નથી, દુષ્કાળ સિવાય પણ ચાલતા હતા. મને વાત કરવા દો
કે આ મુખ્યમંત્રીશ્રીએ ફક્ત લોકોને મૂર્ખા બનાવવા સિવાય કોઈ કામ કર્યું નથી. અમને ભૂતકાળની વાત કરી ટેન્કરની. 20 વર્ષ પહેલા એ સ્થિતિ છે. આજનું બાળક 20 વર્ષનું હોય તો 40 વર્ષનું થાય તો અગાઉની પરિસ્થિતિમાં તો ફરક હોવાનો જ. કોંગ્રેસના શાસનમાં જયારે અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે તમે જાણો છો કે સતત 4 વર્ષ સુધી દુષ્કાળ પડેલો. 86, 87, 88, 89 સુધી સતત 4 વર્ષ. આ તો મુખ્યમંત્રીશ્રીએ અમારી મહેસાણાની ભાષામાં એક કહેવત છે કે ગેસમાં ગોળ ખાધો છે, દાળ ઉપર દોડેલા છે. કુદરત લોકોના નસીબથી સારા સંજોગો કહેવાય, કુદરતનો આભાર કે એમના શાસનમાં સારો વરસાદ પડ્યો છે. આ તો એવો દાવો કરશે આ મુખ્યમંત્રી કે અમારા ઉપર ગોઠવાઈ ગયું હતું, વાત થઈ ગઈ હતી કે વરસાદની ગોઠવણ અમે જ કરી હતી, આવું પણ કે. તો આ પ્રજાને આમની માનસિકતા તો એવી છે કે જો અમને આમ ચાલશે તો ભવિષ્યમાં એવું કહેવાના છે ગંગાજી અમે લાવ્યા છીએ, આ હિમાલય અમે બનાવેલો, આવું કહેવા વાળા લોકો છે. મને વાત કરવા દો, મારી વાત મુદ્દા ઉપર આવો. ટેન્કરની જે વાત કરી ત્યારે એમને કહું કે ભૂતકાળમાં એક વર્ગ હતો માફિયાઓનો જે ખાણના માફિયા હતા. બિલકુલ. એના પછી નવો એક વર્ગ ઉભો થયો જે દારૂના માફિયા હતા. ત્રીજો હમણાં નવો જમીનોના માફિયાવાળો વર્ગ. સાહેબ આ મુખ્યમંત્રીના રાજમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાણી માફિયાનો નવો વર્ગ ઉભો થયો છે. શું વાત કરો છો? બિલકુલ. આજે રાજકોટમાં તમે જાઓ એ જે સ્થિતિ છે એ સ્થિતિમાં માત્ર ઈચ્છા શક્તિનો અભાવ છે. એમને કીધું કુદરતી વાત છે. આખું વિશ્વ દરેક જગ્યાએ આખી દુનિયાની અંદર વિસંગતતાઓ સમાયેલી છે. તમે ઇંગ્લેન્ડ જુઓ તો 8 મહિના બરફની નીચે દટાયેલું રહે છે. તમે સહારાના રણમાં જાઓ તો પાણીનું ટીપું નથી મળતું. તમે ઇઝરાયલમાં જાઓ તો એક ટીપા માટે લોકો તરવડે છે, છતાં પણ દુનિયામાં એમને સ્થાન મેળવ્યું છે. જ્વાળામુખી ઉપર ધગધગતા જ્વાળામુખી ઉપર બેઠેલું જાપાન કે ઇન્ડોનેશિયા તો આજે પણ પ્રગતિમાં નંબર 1 છે. એટલે ફક્ત રાજકીય ઈચ્છા શક્તિ વગર આ રાજ્યની જે સ્થિતિ કરી છે. અત્યારે તમે વિચાર કરો, એક બાજુ સૌરાષ્ટ્રની, ઉત્તર ગુજરાતની, કચ્છની જનતા પાણી વગર તરફડીયા મારી રહી છે અને એમના મુખ્યમંત્રી સ્વપ્રતિભા ઉપસાવા દેશના પ્રવાસે છે, રોમ ભડકે પડે છે, નીરો ફીડર વગાડે છે. પણ સવાલ એ થાય કે આખરે પાણી મુદ્દે બંને પક્ષો જે રાજકારણ રમી રહ્યા છે તે નરમ મુજબ બંને પક્ષોએ સાથે રહીને આ સમસ્યાનો હલ નીકાળવો છે, તેના પર ચર્ચા કરીશું. એક વિરામ બાદ આપ જોતા રહો વીટીવી. જળનો મુદ્દો ઉઠાવી જળ અધિકાર યાત્રાની શરૂઆત કરી છે અને ભાજપે પણ આજે એક બેઠક કરી તેમાં આ મુદ્દે પણ ચર્ચા કરી છે. જળ કારણ અમારી સાથે એક્સપર્ટ છે જયરાજભાઈ અને સુનિલભાઈ. જયરાજભાઈ, સવાલ એ થાય કે કોંગ્રેસ જળયાત્રા કાઢી રહ્યું છે, આપણે લાગે છે કે આનાથી ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દબાણમાં આવશે, રાજ્ય સરકાર પાણી માટે ગંભીર બનશે? દબાણમાં આવશે એટલું જ નહીં, પ્રજા એમના ધારાસભ્યો, એમના મંત્રીઓ અને એમના હોદ્દેદારોના કપડા ફાડશે. એટલા માટે કે જાહેર સભાઓમાં તાળીઓ ઉઘરાવવાના ભાષણોથી વહીવટ ન થઈ શકે. આ વાત બરોબર સમજો. એટલે અત્યારે જે આખી સરકારનું જે ફોકસ હોવું જોઈએ જનતા માટેનું, એ જનતા માટેનું ફોકસ અત્યારે મુખ્યમંત્રીનું છે જ નહીં. એમને તો અત્યારે સ્વપ્નો આવે છે વડાપ્રધાન થવાના, એટલે ફક્ત આખો સ્વપ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ તો હમણાં પાણીનો પ્રશ્ન છે, નહીં તો હમણાં પ્રવેશોત્સવ આવશે, કૃષિ મહોત્સવ આવશે. એમને પ્રજાને જનરંજ કરાવો છે, જનહિત કરવું નથી. આમાં રાજકીય આક્ષેપો નથી કરતો, પણ એક વાત સમજી લો કે ભૂતકાળની જે એમને વાત કરી કે ટેન્કરનું રાજ હતું, ટેન્કરનું રાજ છતાંય તમને ખબર છે રાજકોટમાં પાણીની ટ્રેનો જતી. બિલકુલ. કોંગ્રેસે ખૂબ મેનેજ કરી હતું, પણ ખાટલે ખોડ કેટલી છે આ શાસનમાં કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી પાણીને ગ્રેવિટી વોટરથી આપવું જોઈએ. કોંગ્રેસે જયારે સત્તા છોડી ત્યારે 110 મીટરની ઊંચાઈથી સત્તા છોડી હતી અને ગ્રેવિટી વોટરમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ જ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી જૂઠાણું ફેલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરાવે. 121ની જે હાઈટ છે એ વીજળીકરણ માટે છે. સુનિલભાઈ, એક સવાલ, આપ માનો છો કે રાજ્યમાં પાણીની સમસ્યા છે? પાણીની સમસ્યા મેં પહેલા પણ કીધું કે પાણીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં, 12,000 થી વધુ ગામો છે એટલે કેટલાક થોડા કહી શકાય. ના, 12,000 ની એના અર્ધ અછત એ રાજ્ય સરકાર કહે છે કે જળ સંકટને પહોંચી વળવા પણ સક્ષમ છે અને એડમિનિસ્ટ્રેશન છે, ગવર્નન્સ છે. પણ જયરાજભાઈએ કીધું ત્યારે 2-3 વસ્તુ ઉપર ધ્યાન દઉં.
અમરસિંહ ચૌધરી આજે હયાત નથી, એમણે કર્યું કામ એનો વાંધો નથી, એના માટે એમને એનું વખાણ કરી. પણ હું એક અમસ્તો ધ્યાન દોરું આંકડાની દ્રષ્ટિએ. આજે 120 કરોડ લીટર પાણી જાય છે સાહેબ. 1 કરોડ લીટર પાણી મોકલવું હોય ને 1 કરોડ લીટર તો 1000 ડબ્બા જોઈએ. બિલકુલ. ગાડીના જે એના વેગન્સ છે, ટેન્કર્સ છે, એની અંદર 1000 ડબ્બા જોઈએ 1 કરોડ લીટર માટે. કર્યું હતું, કર્યું હશે, હું એની ના નથી પાડતો, પણ ક્યાં 120 કરોડ લીટર પાણી આજે જાય છે ઈ, અને ક્યાં એ જે તે વખતે ટ્રેન ગઈ હતી. હું કોઈનો વિરોધ નથી કરવા માંગતો. રોજનું 120 કરોડ લીટર પાણી માટે 1,20,000 ડબ્બા જોઈએ. શક્ય નથી. આટલું બધું પાણી આજે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈ જે ચિંતા કરીને પહોંચાડે છે, આટલું પાણી કોઈ દી નથી. પણ બીજું એક કહું, એમણે ગવર્નન્સની, એડમિનિસ્ટ્રેશનની અને સરકાર જો ચાહે તો શું કરી શકે એની વાત કરી, ત્યારે હું જરા ધ્યાન દોરું, મારા મિત્રનું ધ્યાન પણ દોરું. આપને તો ખબર હશે, આપે કદાચ સમાચારોમાં જોયું હશે કે જેવી રીતે અહીંયા દુષ્કાળ છે એવી રીતે આપણા પાડોશી રાજ્યમાં દુષ્કાળ છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને ત્યાં કોંગ્રેસની સરકારો છે. સાહેબ, આપે જો ટીવી ઉપર એ દ્રશ્યો જોયા હોય તો ટ્રેન ઉભી રહે ત્યારે એના લેટ્રિનમાંથી પાણી ભરવા જતા બહેનો, ટ્રેન જે 1-2 મિનિટ ઉભી રહે એના લેટ્રિનમાંથી પાણી ભરે, આવી દિશામાં મહારાષ્ટ્રના લોકો જીવે છે જ્યાં કોંગ્રેસની સરકાર છે. આપણા રાજ્યની હું આનાથી આગળ કહું, હું ના નથી પાડતો, એ કરવું જોઈએ. સરકાર આની પહેલાથી, ચૂંટણી પહેલાથી, ચૂંટણી દરમિયાન પણ વરસાદ ઓછો હતો તો એના માટે એક્ટિવ હતી. અને આજે અમારો પ્રત્યેક કાર્યકર્તા, પ્રત્યેક જિલ્લા પ્રમુખથી માંડીને પ્રદેશ સુધીના બધા આ કામે લાગે છે. પણ અમારામાંથી કોઈ, એમની યુતિ સરકાર છે મહારાષ્ટ્રની છે, એના નાયબ મુખ્યમંત્રી જે શબ્દો બોલે છે એ વાત નથી. એ કોઈ ખાલી ડેમમાં પેશાબ કરવાની વાત, સુનિલભાઈ તમારી વાત સાચી, તો એને કોઈએ કીધું નથી. બબાલ કરવાની વાત નથી. મુદ્દો એ છે કે સમસ્યાનું કોઈ નિરાકરણ જનકભાઈ, જ્યાં કોંગ્રેસનું શાસન છે, સ્વીકારીએ છીએ મહારાષ્ટ્રમાં સ્થિતિ છે, અને ત્યાં હજી આનાથી આગળ કે ત્યાં 50 વર્ષનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે, ને આજે પણ કારખાનાઓને પાણી આપે છે, લોકો પાણી વગરના છે. એના કારણે ઉદ્યોગોને પાણી આપે છે, રાજ્ય સરકાર પણ આપે છે ઉદ્યોગોને. નહીં, આજે પાણી હું કહું છું ફક્ત અને ફક્ત પીવાના પાણીની વાત કરું છું. ના, પણ રાજ્ય સરકાર નહીં, મહારાષ્ટ્ર સરકાર આપતી તો રાજ્ય સરકાર પણ એટલે નહીં, પીવાના પાણીમાંથી 1% પણ ઓછું નથી કર્યું. ત્યાં પીવાનું પાણી બંધ કરી અને લોકોને આપે છે. એટલે જ્યાં એડમિનિસ્ટ્રેશન છે, જ્યાં એડમિનિસ્ટ્રેશનને કૌખોડવું, એનાથી વિરુદ્ધ બોલવું એ બહુ સહેલું છે. પણ એડમિનિસ્ટ્રેશન કરવું અને આવી રીતે કરવું કે ફક્ત 400 ટેન્કર જ ચાલતા હોય જ્યાં અગવડ હોય ત્યાં, બાકી બધે પાણી આ સ્થિતિમાં પણ પહોંચાડી શકે વરસાદ, એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર હોય તો જ શક્ય બને. શક્ય નથી. એક સવાલ એ થાય કે પાણી તમામ મુદ્દે રાજકારણમાં છે, પણ હું અહીંયા એ વાત કરું કે પાણીના મુદ્દે ભાજપ કોંગ્રેસ એક સાથે બેસીને એક નીતિ ના બનાવી શકે કે ભાઈ હવે પાણી પહોંચાડવું છે તમામ લોકોને, તો એ માટે એક નીતિ ના બની શકે? ચોક્કસ બની શકે. હા, તો ક્યાં ઉણપ ક્યાં આવે જયરાજભાઈ? તો એના માટે હું એ જ કહેવું, મારો જયરાજભાઈ, આજે ગુજરાતમાં જે સ્થિતિ છે ને, 43% આવાસો એવા છે કે જ્યાં ઘર આગળ પાણી મળે છે, બાકીના 57% લોકોને છે ને પાણી બહારથી લઈ આવવું પડે છે. બહેનો, મહિલાઓ, મારી બહેનો, મારી મહિલાઓ કરી અને જે તાળીઓ પડાવતા હતા સભાઓમાં, એ બહેનો આજે કોઈ કેન્દ્ર સ્થાને નહીં, બહેનો ભૂલાઈ ગઈ છે. તમારે તકલીફ પડે તો તમારો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે, એક પોસ્ટકાર્ડ લખજો. પોસ્ટકાર્ડ શું, તમે રૂબરૂ જાઓ. હું વાત કરું એ વાત ઉપર એટલા માટે કે જનરજ કરવાથી જનહિત ન હોઈ શકે. ભૂતકાળમાં મોરબીની હોનારત થઈ એ વખત તો પ્રધાનમંડળ, મુખ્યમંત્રી સહિત આખું પ્રધાનમંડળ ત્યાં ધામા નાખ્યા હતા. એ ઇતિહાસ સાક્ષી છે વાતનો. ભૂકંપ આવ્યો તો એમની જ સરકાર હતી, છતાં પણ મુખ્યમંત્રી શ્રી અને તમામ લોકો ત્યાં ધામા નાખ્યા હતા. સોનિયા ગાંધી દિલ્હીથી પણ આવીને ત્યાં BSFના કેમ્પમાં રોકાયા હતા અને કામગીરી કરી. કોંગ્રેસે એ વખતે પ્રજાની નાડ પારખી અને વિરોધ પક્ષ તરીકે ખોટી ભૂમિકા નહોતી ભજવી. મારો કહેવાનો સવાલ એ છે કે ફક્ત આ દેશમાં હવે છેલ્લી સ્થિતિમાં મુખ્યમંત્રી ઉઘાડા ના પડી જાય એટલે ગમે તે કરીને મિટિંગો, અને મિટિંગો તો હું પણ વહીવટમાં બેઠેલો છું જિલ્લા પંચાયતમાં. એ ટેન્કરની એમને જે વાત કરી ને,
એમને કીધું કે અમારા કાર્યકર્તાઓ લાગવાના છે, કાર્યકર્તાઓ લાગવાના છે, પણ ટેન્કરો ગોઠવવામાં. કોંગ્રેસે કોઈ પ્રયાસ કર્યો રાજ્ય એ જ કેવું છું. એ કોંગ્રેસ આજે નીકળી છે, આજે ગુજરાતના પ્રવાસે નીકળી છે, દ્વારકાથી શરૂઆત કરી છે જલયાત્રાની. એ જલયાત્રાના મુદ્દાઓ જે આવે છે, 40 સભાઓ કરવાના છે. જનજાગૃત કહો, વિરોધ પક્ષ તરીકે અમારી જનજાગૃતિ કરવી જોઈએ, જનજાગૃતિ તરીકે લોકોનું ધ્યાન દોરવું જોઈએ. બિલકુલ. ટૂંકમાં સુનિલભાઈ, ટૂંકમાં જવાબ માંગીશ કે આ મામલે રાજકારણ ન રમાય, ભાજપ શું કરશે? બિલકુલ. એટલે આજે જ જે પાર્ટીની મીટિંગ ખાસ બોલાવીને ભારતીય જનતા પાર્ટી તરીકે સરકારે મેં કીધું એમ કે વિધાનસભાની પહેલાથી, વિધાનસભાની ચૂંટણી પહેલાથી એની તૈયારીઓ કરી હતી અને હમણાં સુધી એ તો દૈનંદિન એની રોજે રોજની તૈયારીઓ ચાલે છે. ખાસ આના માટે મીટિંગ બોલાવીને અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશથી માંડીને જિલ્લા સુધી, જિલ્લાના તાલુકાના અને ગામડાનો કાર્યકર્તા એ લોકોની સાથે રહીને લોકોને મળશે. હા, ટેન્કર રાજ ચલાવ્યું તે દિવસે ખોટા ટેન્કર એમણે ચલાવ્યા છે. મને દયા એવી વાત નહીં આવે છે. તે દિવસે રફાળેશ્વરના ઢોરવાડાના દયા તો કૌભાંડો થયા છે કોંગ્રેસ વખતે. ભારતીય જનતા પાર્ટી બીજા ઉપર એક પણ કૌભાંડ નથી. બીજા ઉપર કાદવ ઉછાળવાથી આપણે સ્વચ્છ ન થઈ. આજે પણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા છે. મને વાત તો એ સાબિત કરે. આપ બોલ્યા, હું વચ્ચે બોલ્યો નથી. મને એટલા માટે કહેવા દો, બીજા ઉપર કાદવ ઉછાળવાથી આપણે પ્રતિભા સ્વચ્છ ન થઈ જાય, આપણા કપડા ઉપર પણ કાદવ ઉડે. સવાલ એનો નથી. સવાલ એ છે કે આટલું બધું બાકી હોય એમ પણ સરકાર વિધાનસભામાં કાયદો લાવે છે. ચોર કોટવાલને દંડે ને એવી સ્થિતિ ઉભી કરી છે કે નહેરમાંથી તમે પાણી લેશો તો ખેડૂત, ચોર ને ગુનેગારો બહાર ફરે, પોલીસ જેલમાં છે એમની, અને હવે રહી જાય છે ખેડૂતોને પણ હાથ કડીઓ પહેરાવાના છે નવા કાયદા દ્વારા. એ કાળા કાયદાનો અમે વિરોધ કરવાનો. સમય ઓછો છે, બંને પાસે અપેક્ષા રાખીએ કે પાણી મુદ્દે તો આખરે રાજકારણ ન રમાય અને જે લોકો તરસે મરી રહ્યા છે, રાજકારણ કરતા એમની રાજકીય ઈચ્છા શક્તિ, જનકભાઈ, રાજકીય ઈચ્છા શક્તિ હોવી જોઈએ. બિલકુલ. રાજકીય ઈચ્છા શક્તિ અપેક્ષા રાખીએ કે કોંગ્રેસ હોય ને ભાજપ હોય, બંને મુખ્યમંત્રી છે ક્યારે બોલાયા મળીને, ચલો તમારો મુદ્દા અમે સંમત. સરકારે વિરોધ પક્ષને બોલાવ્યો કે આમાં તમારું શું સોલ્યુશન? જોતા રહો વીટીવી.